વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપ દ્વારા થયેલ કુકિંગ કોમ્પિટિશનમાં આપણી વિસરાતી વાનગીઓની થીમ ઉપર અવનવી અને સ્વાદિષ્ટ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસદ મહિલા ઉન્નતિ ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન પટેલે આ પૌરાણિક વિસરાતી વાનગીને જાળવી રાખવા માટે બાજરી, નાગલી, કોદરી, કાંગ, રાગી અને બીજા ધાન્યનો ઉપયોગ કરી અને મિલેટને જીવંત રાખવા માટે એક અનોખા હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન વાસદના બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તથા નિર્ણાયક શ્રી જમીલાબેન વોરાએ પણ આપણા વિસરાતા ધાન્યને જીવંત રાખવા માટે દરેક રસોડામાં મહિનામાં એક વખત ધાન્યની વાનગી બને તે માટે ખૂબ સરસ પ્રવચન આપેલ હતું। આ સ્પર્ધામાં ઓસમ ક્લબ બરોડાના પ્રમુખ શ્રી પૂજાબેન શાહે પોતાની અલગ છટાથી હાઉસી મોનો એક્ટિંગ, ડાન્સ તથા અવનવી ગેમ્સ રમાડી ઇનામોની વણઝાર સાથે સ્પર્ધકોને ખુશ કરેલ હતા। આ કાર્યક્રમમાં આણંદ, વડોદરા, અમદાવાદ તથા આજુબાજુના ગામની 80થી વધુ સ્ત્રીઓએ ભાગ લીધો હતો, જેમાં વાસદના બીનાબેન ઠક્કરે રાગીનો મોહનથાળ બનાવી પ્રથમ વિજેતા બનેલ હતા। આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર્સ સત્યમ એડિબલ પ્રાઇવેટ લિમિટેડ, મેસ પાણીપુરી તથા કુશ પ્રોટીન પ્રાઇવેટ લિમિટેડના સહકારથી આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળેલ હતી।